નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। નર્મદા ડેમ અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આવતીકાલે સવારે 6 વાગે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવશે। સવારે 6 વાગે ડેમના 5 ગેટ ખોલીને 1 લાખ કરતા પણ વધુ પાણી 1 લાખ ક્યુસેક કરતા પણ વધુ પાણી છોડવામાં આવશે। 1 લાખ કરતા વધુ પાણી છોડવાના કારણે નર્મદા ભરૂચ જિલ્લાના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે, જેના કારણે બની શકે કે 1 લાખ કરતા વધુ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડે। કાલે નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી શકે છે અને એટલે જ ભરૂચની નર્મદાના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, અત્યારે શું સ્થિતિ છે નર્મદા ડેમની? કેટલો લાઈવ સ્ટોરેજ અત્યારે ઉપલબ્ધ છે અને કેટલા ક્યુસેક પાણી છોડવાની સંભાવના? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કહી શકાય કે હાલ નર્મદા ડેમ 133 મીટર પાર કરી ચૂક્યો છે અને 133 મીટર પાર કરાતા જેની મહત્તમ સપાટી છે 138.68 મીટર, એટલે માત્ર 6 મીટર જેટલો બાકી છે। એટલે આ જે 6 મીટર બાકી રહ્યો છે તેને લઈ જે તંત્ર છે, એસએસએનએલ જે તંત્ર છે એલર્ટ થઈ ચૂક્યું છે અને આવતીકાલે લગભગ 5 થી 7 જેટલા ગેટ ખોલવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે જે નર્મદા ડેમમાં જે લાઈવ સ્ટોરેજ પાણી છે જેનો વધારો થઈ રહ્યો છે। હાલ વાત કરીએ તો 3823.60 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજનો જે જથ્થો છે એ જથ્થાને લઈ કોઈ ઘટના મોટી ના ઘટે અને વધારે પડતું પાણી ના છોડવા માટે પડે, એટલે એક નિર્ણય ખાસ લીધો છે એસએસએનએલ દ્વારા કે આવતીકાલે 6 વાગ્યા બાદ લગભગ 5 થી 7 જેટલા ગેટ ખોલી અને 1 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવશે। આ નર્મદા નદીમાં ઠાલવતા જે નર્મદા નદી છે બે કાંઠે વહેશે, ત્યારે ભરૂચ અને નર્મદા અને વડોદરા જિલ્લા 3 જિલ્લાના જે 26 થી 27 જેટલા ગામો છે એ ગામો જે કાંઠા વિસ્તારમાં આવતા હોય તેમને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે નર્મદા ડેમના જે ઉત્તર સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ એક મોટા સમાચાર કહી શકાય। જી આભાર દીપક, જાણકારી આપવા માટે। તો સતત ધરખમ વધારો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમમાં અને એટલે જ પ્રશાસન તરફથી આ તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરાના નર્મદા ઢાઢર નદી કાંઠાના ગામોને તાકીદ કરાઈ છે। નર્મદા ડેમ દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈ એલર્ટ જાહેર કરાયું છે। ગમે ત્યારે દેવ ડેમમાં પાણી છોડવામાં આવી શકે છે। ઢાઢર નદી કાંઠાના 36 ગામોને એલર્ટ કરાયા છે। નર્મદા નદી કાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા। નદીમાં પૂર આવવાની સ્થિતિએ સલામત સ્થળે ખસી જવા પ્રશાસને લોકોને અપીલ કરી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, ઢાઢર નદીમાંથી બની શકે કે આસપાસના વિસ્તારમાં પાણી ફેલાઈ જાય, દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે, શું સ્થિતિ? બિલકુલ, જો દીપા ખાસ કરીને વાત કરીએ તો નર્મદા ડેમ અને દેવ ડેમમાં જે પાણી છે તેનો ફ્લો સતત વધી રહ્યો છે અને સ્વાભાવિક છે કે ઉપરવાસમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે પાણી છે તેની આવક શરૂ થઈ છે। ત્યારે હવે આ નર્મદા ડેમ અને દેવ ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। ત્યારે વડોદરાના નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના જે ગામો છે તેમના દ્વારા આજરોજ જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। લગભગ ઢાઢર નદીના કિનારે આવેલા 36 ગામ છે અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામો છે, એટલે કે વડોદરા જિલ્લાનો જે વાઘોડિયા તાલુકો છે તેને આની અસર થઈ શકે છે। તો બીજી વાત કરીએ તો સિનોર, કરજણ, ચાંદોદ, સાધલી સહિતના જે વિસ્તાર છે ત્યાંના જે આસપાસના ગામો છે ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। તેના કારણે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા ત્યાંના જે ગામડાના લોકો છે તેમને અત્યારે એલર્ટ કરવામાં આવે છે અને ગમે ત્યારે દેવ ડેમ છે તેમાંથી પાણી છોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે। જો આજે પાણી છોડવાની શરૂઆત કરે તો આવતીકાલ સુધી આ તમામ જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ફરી વળે, ડેમના જે પાણી છે તે ફરી વળે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે, જેના કારણે અત્યારથી જ લોકોને તકલીફ ના પડે તેના માટે વહીવટી તંત્ર સાબદું બન્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની જે પ્રક્રિયા જે છે તે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। દીપા, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળ સપાટી 334.89 ફૂટ પર પહોંચી। ડેમમાં હાલ 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 46,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા।
ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. વર્ષ 1947માં દેશ આઝાદ થયો. આઝાદી મળતા જ દેશવાસીઓએ ખુલ્લી હવામાં શ્વાસ પણ લીધો. દાયકાઓ વીત્યા, સમય વીત્યો, પણ આપણા આદિજાતિ વિસ્તારના ભાઈ બહેનો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ ન થઈ શક્યું. પણ કહેવાય છે ને, અંધકાર પછી ઉજાસની ચાદર જરૂર પથરાય છે. તેવું જ કંઈક જોવા પણ મળ્યું આપણા રાજ્યમાં. તારીખ 7 ઓક્ટોબર વર્ષ 2001ના રોજ દેશના વર્તમાન યશસ્વી વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી અને બદલાઈ ટ્રાયબલ વિસ્તારની તાસીર. હોય વનબંધુ કલ્યાણ યોજના કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજના, હોય સખી મંડળ યોજના કે પછી સ્કિલ ઇન્ડિયા યોજના, હોય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના કે પછી ખેલ મહાકુંભ હોય. દાહોદ જિલ્લો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ પૈકીનો એક. અહીં એ મંત્ર સાર્થક થયો છે. વ્યાયામાત લભતે સ્વાસ્થ્ય દીર્ઘ આયુષ્ય બલમ સુખમ આરોગ્ય પરમમ ભાગ્યમ સ્વાસ્થ્ય સર્વા સાધનમ. અર્થાત વ્યાયામથી લાંબુ આયુષ્ય, સ્વાસ્થ્ય, બળ અને સુખની પ્રાપ્તિ થાય છે. બસ આ જ મંત્રને મૂળ સૂત્ર બનાવવાનું સ્વપ્ન જોયું હતું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, જેને સુચારુ સ્વરૂપે આકાર આપી પ્રધાનમંત્રી શ્રીના સ્વપ્નને સાકાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. બાળકમાં બચપણથી ખેલકૂદ મેદાનમાં પરસેવો પાડવાના સંસ્કાર સિંચનનો આ મહાકુંભ છે. ગરીબીની કુટીરમાં જન્મેલો દરિદ્ર નારાયણ પણ રમતવીર હોય, વંચિતોમાંથી પણ ઉત્તમ ખેલાડીની પ્રતિભા શોધનું આ અભિયાન છે. ટ્રાયબલ વિસ્તાર એવા દેવગઢ બારિયામાં યુવાનોના કૌશલ્યને ઓર નિખારવા આધુનિક સુવિધાઓથી સુસજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. તે રાજ્યના તમામ રમતવીરો માટે એક વરદાન સમાન હવે બન્યું છે. इस स्पोर्ट्स कॉम्प्लेक्स में स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा 6 गेमों का आयोजन किया जाता है. उसमें कुश्ती, जूडो, आर्चरी, स्विमिंग, हॉकी और एथलेटिक है. અત્યારના જે ખેલાડીઓ છે એ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે અને ગ્રામીણ વિસ્તારમાંથી આવવા છતાં પણ તેઓ આપણા દેશનું નામ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરી રહ્યા છે. 20 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ દેવગઢ બારિયાના શૂરવીર પ્રતાપી અને દાનવીર મહારાજા શ્રી જયદીપસિંહજીના નામે જ રાખવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારના દરેક યુવાનો અને રમતવીરોના ઉત્થાન માટે દેવગઢ બારિયાની આ જમીન તેમણે ભેટ સ્વરૂપે આપી હતી. આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહારાજા જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તરીકે ઓળખાય છે. હોકી એકેડમી જે સીઓઈ અંતર્ગત યોજના અંતર્ગત 18 છોકરાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. એમને સવારથી લઈને સાંજ સુધી એમને સવારે મોર્નિંગ સેશન હોય છે, સવારે 6 વાગ્યાથી લઈને એમાં એમને ટ્રેનિંગ કરવામાં આવે છે. અલગ અલગ વૈજ્ઞાનિક ઢબે ટ્રેનિંગ આપવામાં આવે છે અને એમને અભ્યાસ માટે સ્કૂલ, કોલેજો પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારમાંથી આવ્યો છું. વડોદરા ખાતે લેવાયેલ એકેડમી સિનિયરના ટ્રાયલમાં મારું સિલેક્શન થયું છે અને હું અત્યારે દેવગઢ બારિયા પ્રશિક્ષણ કેન્દ્રમાં તાલીમ મેળવું છું. અમે ખેલો ઇન્ડિયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમ 3 લીગ રમ્યા છીએ અને જવાહરલાલ નહેરુ હોકી નેશનલ 2 વખત રમ્યા છીએ. અમને અહીંયા હોસ્ટેલમાં રહેવાની અને ખાવા પીવાની સુવિધા ખૂબ જ સારી રીતે મળે છે. અમને ગ્રાઉન્ડ પણ ખૂબ જ સારું મળ્યું છે અને અમારા કોચિસ અને ટ્રેનર દ્વારા અમને ખૂબ જ સારી ટ્રેનિંગ મળી રહી છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અને સેન્ટર ઓફ એક્સલન્સ યોજના ચાલે છે, જેના થકી દાહોદ સહિત રાજ્યના અનેક જિલ્લાના દરેક યુવાઓ અને રમતવીરો વિનામૂલ્યે ભણતર સાથે તમામ પ્રકારની જુદી જુદી રમતની નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે અથાગ પરિશ્રમ કરી તાલીમ આપવા ઉપરાંત જુદી જુદી રમતમાં સ્પેશિયલ કોચ દ્વારા તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અને અદ્યતન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જુદી જુદી 6 જેટલી રમતો માટે તમામ સુવિધાઓથી સ્પેશિયલ કોચ દ્વારા આ રમતવીરોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. इस स्पोर्ट्स कॉम्प्लेक्स में सिंथेटिक ट्रैक है और बाकी पूरी सुविधा है जो लॉन्ग एंड मिडिल डिस्टेंस की सुविधा होनी चाहिए. मैं जब 2016 में आया था मेरे पास 35 बॉयज़ एंड गर्ल्स जूनियर्स थे. उनकी आज 8 साल से ट्रेनिंग करते हुए उन्होंने कई अपने एज ग्रुप के अंदर एशिया में मेडल ली है और नेशनल में जूनियर्स में मेडल ली है. इस साल सीनियर नेशनल में 9 मेडल लिए है. मैं एक इंटरनेशनल प्लेयर हूँ. वर्ल्ड यूनिवर्सिटी गेम्स चाइना में 2023 में मैंने पार्टिसिपेशन किया था. मुझे सीनियर में 4 मेडल है. अंडर 23 में मेरा गोल्ड मेडल है. साउथ जोन यूनिवर्सिटी में मेरा गोल्ड मेडल है. उधर मैंने मेरा पर्सनल बेस्ट किया था 10 मिनट 15 सेकेंड और मुझे उधर बेस्ट एथलीट का अवार्ड मिला है. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી, સ્વિમિંગ અને હોકી જેવી રમતો માટે નિષ્ણાંત કોચ અને ટ્રેનર હર હંમેશા તત્પર રહે છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જુદી જુદી રમતોમાં પ્રશિક્ષણ લઈ ચૂકેલા રમતવીરો જુદી જુદી રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ તેમાં ભવ્ય જીત મેળવી જિલ્લા અને રાજ્ય સહિત દેશનું પણ ગૌરવ વધાર્યું છે. હરિયાણામાં મેં નેશનલ રમી હતી અને અત્યાર સુધી મેં ઇન્ટરનેશનલમાં ભાગ લીધેલ મેં ઇન્ટરનેશનલમાં સિલ્વર મેડલ મેળવેલો છે. આમ ગુજરાત સરકાર દ્વારા રમતવીરોના નિવાસ માટે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની અદ્યતન સુંદર વ્યવસ્થા સાથે પૌષ્ટિક આહારની પણ સર્વોત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે જ સ્કૂલમાં જવા અને પરત ફરવા માટે વાહન વ્યવસ્થા પણ ઊભી થતા રાજ્યનો યુવાન આજે ભણી પણ રહ્યો છે અને રમતગમત ક્ષેત્રે કાઠું પણ કાઢી રહ્યો છે. એની પહેલાં હું ઇન સ્કૂલમાં પ્રેક્ટિસ કરતી હતી જેમાં મેં ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કર્યો હતો. ત્યારબાદ મેં DLSS સ્કીમનો ટ્રાયલ આપ્યો હતો જેમાં દેવગઢ બારિયા ખાતે મારું સિલેક્શન થયું હતું. ત્યારબાદ હું દેવગઢ બારિયા હોસ્ટેલમાં આવી હતી. ત્યાં અમને અનેક પ્રકારની સુવિધા મળે છે. આમ એક સમય હતો જ્યારે આપણા ગુજરાતને માત્ર વેપાર જગતની દ્રષ્ટિએ આંકવામાં આવતું. જો કે જે વિશ્વાસ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીને હતો તે આજે કઈ દિશામાં પૂર્ણ થયું છે તેનું પ્રમાણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જ આપી રહ્યા છે. જય જય ગરવી ગુજરાત. નર્મદા ડેમની સપાટી 132.80 મીટરે પહોંચી. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર કાંઠાના 36 ગામ એલર્ટ. વાઘોડિયામાં આખલાએ ઘરમાં ઘૂસી મચાવ્યો આતંક, ઘર વખરીને નુકસાન.